કે વાલીઓ સાથે જો આ વાત કરવી હોય તો આ વિષયનો મહિમા શું છે? કારણ કે જે તમારા સુધી, શિક્ષકો સુધી પહોંચે છે એ તો પેલા વાલીઓના સંતાનો છે, અને એ સંતાનોના મન પ્રદેશ પર એમના મમ્મી પપ્પાના વાણી વર્તન વ્યવહારની સીધી અસર છે. જો એ ત્યાં કશીક ઉદ્વેગવાળી પરિસ્થિતિ જોતા હશે ને તો એ શાળામાં થોડા થોડા ઉખડેલા હશે. તમને ખબર પણ નહીં પડે કે એ કેમ આવી રીતે થોડા ક્ષુબ્ધ છે, પણ એનું મૂળ ક્યાં પડ્યું હશે? મમ્મી પપ્પાના વર્તનમાં ક્યાંક એમણે એવું જોયું હશે કે જેની સાથે એ અનુસંધાન નહીં સાધી શકતા હોય. એટલે આ સંસ્થાએ આવો વિષય પસંદ કર્યો. એ મને એટલે ગમ્યું કે બાળકો સુધી જે લોકોએ ખરેખર પહોંચવાનું છે પહેલાં એ તો વાલી છે, મમ્મી પપ્પા છે. એમણે બે સમજવાનું છે કે આપણા બેનું સાથે હોવું એ આપણા બે ઉપરાંત આપણા સંતાનને માટે બહુ જ અગત્યનું છે. અને એ સંતાન સુધી જો આપણે બંને જણા એક સરસ કપલ, પીસફુલ હાર્મનીથી જીવતા કપલની ઇમ્પ્રેશન ઊભી કરી શકશું તો એ બાળક એટલું બધું હસતું રમતું શાળાએ જશે, એના વિકાસમાં કશું બીજું વ્યવધાન નહીં આવે. અત્યારે જે કેટલા બધા માનસિક સંઘર્ષના, તાણના, દબાણના એવા કિસ્સાઓ આવે છે, મનોચિકિત્સક મિત્રો સાથે વાત કરીએ ત્યારે ખબર પડે કે પાછા પગે જતાં જતાં ખબર પડી કે આનું પગેરું છે કે એમના મમ્મી પપ્પાના વર્તનમાં છે. બાળકનો વાંક નથી. એણે જે જોયું છે ઘરમાં, એની ઈચ્છા હતી કે આવું ન હોય મારા પપ્પાનું વર્તન મમ્મી સાથે, અથવા તો મમ્મી આવી રીતે કેમ વાત કરી શકે પપ્પા સાથે? આ બે જણા આનંદથી કેમ હિંચકે ઝૂલતા ઝૂલતા ચા કોફી પીતા પીતા વાતો ન કરતા હોય હું જ્યારે બહારથી આવું ત્યારે? એવું નથી જોતું ને, એટલે એને પણ પછી એમ જ થાય છે કે આ સાથે હોવું એ સગવડિયું છે. પપ્પાને કંઈ જોતું હોય ત્યારે મમ્મી જોઈએ, મમ્મીને કશીક જરૂરિયાત હોય તેટલા પૂરતા જ પપ્પા જોઈએ છે. પણ કોઈ જ આવશ્યકતા વગર આપણે બે જણા સાથે હોઈએ અને બાળકને એની અનુભૂતિ થાય. મમ્મી ને પપ્પા બંનેની એક એક આંગળી પકડીને ચાલતું બાળક છે ને, એ જગતનું સૌથી પ્રસન્નકર ચિત્ર છે. એ હોવું જોઈએ. આપણે તો અહીંયા કેવી પરિસ્થિતિ હોય, બધા નગરની સમાજ જીવનની પોતપોતાની ના પ્રશ્નો પણ હોય છે, તો અને સમાજની પોતાની ટેવો પણ જુદી જુદી હોય, જ્ઞાતિઓની ટેવો જુદી હોય. એટલે કેટલું ઇન્વોલ્વમેન્ટ વાલી પોતાના બાળકોમાં લે છે એ અહીં ખાતે જુદું હશે, અમદાવાદમાં જુદું છે, મુંબઈમાં અહીંથી જ જુદું છે. ઘણા બધા ઠેકાણે તો સમય જ નથી અને ખરેખર વ્યસ્ત છે. અત્યારના સંઘર્ષના સમયમાં આર્થિક સંજોગોને કારણે બંને જણા કામે જતા હોય, એની દોડાદોડને કારણે બંનેનું જેમાં યોગદાન છે એવા પેલા બાળક માટે જોઈએ એટલું નથી સમય આપી શકતા. અને તમે એ બેઉ દોડતા મમ્મી પપ્પાને જો ટ્રાફિકમાં સેજ ઊભા રાખો અને જો ઊભા રહે અથવા તો દોડતા દોડતા બોલે તો પણ તમને એમ કહે કે આ બધું કરીએ છે કોને માટે? કરીએ છીએ તો પેલા બાળક માટે. એટલે બંનેને એમ છે કે આપણે જે કંઈ દોડીએ છીએ એ બાળક માટે જ દોડીએ છીએ. બાળક કહે છે કે તમે થોડીક થોભો, મારે તો રોકાયેલા મમ્મી પપ્પા જોઈએ છે. પણ આ બંને જણા એટલું બધું ભેગું કરવા બેઠા છે, બાળકનો રૂમ બધા જ ગેજેટ્સથી ભરી દેવા માગે છે. બાળકને જેટલી જોઈતી હોય એટલી, બાળકે ન કલ્પી હોય એવી સુવિધાઓ ઘરમાં ઠાલવી દેવા માગે છે. બાળક પાસે એના ઓરડામાં બધું જ છે, એને તો મમ્મી પપ્પાનો થોડો સમય જોઈએ છે. એ જ માત્ર નથી. બાપુ સાથેની કથાઓમાં જવાનું થાય. બાપુ એક પ્રસંગ ઘણીવાર ટાંકે છે કે પરદેશની એક કથા વખતે ત્યાં જે યજમાનના ઘેર રહ્યા હશે તો યજમાનના બંને બાળકો બહારથી ઘરમાં આવ્યા. યજમાને એમ ઓળખાણ કરાવવા માગી ઉત્સાહથી બાપુની, પણ બંને જણા હાય એમ કરીને પોતપોતાના રૂમમાં જતા રહ્યા. પછી બાપુની સંવેદનશીલતા અને સમજ, બાપુ તો મૂળ જ શિક્ષક છે, એટલે વાલીઓના ગયા પછી બંને બાળકો સાથે એમણે વાત કરી. ત્યારે એ છોકરાઓએ કીધું કે મમ્મી પપ્પાએ અમારી પાસે બધું જ લાવીને મૂકી દીધું છે, પણ એ અમારા મમ્મી પપ્પા હવે અમને પેલું કોમ્પ્યુટર અથવા તો ટેલિવિઝન જ લાગે છે. મમ્મી પપ્પા તરીકે એમણે જે અમારી સાથે સમય ગાળવો જોઈએ એ માટેનો સમય એમની પાસે નથી. આપણે બાળકને બધું જ ઠાલવી દઈશું, બાળકની આંખમાંથી વિસ્મય પણ લઈ લઈશું. ઉમાશંકર જોશીનો એ બહુ પ્રિય શબ્દ હતો, વિસ્મય. બાળક પાસે વિસ્મય છે, એનું વિસ્મય સચવાશે તો જગત જીવવા જેવું લાગશે. તો મા બાપ તરીકે
સંગાથનું જે સુખ છે ને એ કેવળ તમારા પૂરતું સીમિત નથી. એ તમારા બંનેના સંગાથનું સુખ એ બાળકને માટે એક બહુ મોટી ઉપલબ્ધિ છે. કોઈ શાળા જ્યારે આવો વિષય પસંદ કરે ને ત્યારે એનો દૃષ્ટિકોણ એમાં સ્પષ્ટ હોય છે કે એને એના વાલીના વાણી વર્તનમાં એની પાસે જે શિક્ષકો પાસે આવતા બાળકનું ભવિષ્ય કેવું થવું જોઈએ એની ચિંતા હોય છે. એટલે એણે આ વિષય પસંદ કર્યો છે. હું કોઈ ફેમિલી કોર્ટમાં ઊભો રહીને વાત કરતો હું તો જુદી વસ્તુ છે, પણ મને તો એમાં વધારે રસ છે કે આપણા જ બાળકો છે. હું ઘણીવાર બહુ મારા ઘણા બધા વિડીયો ફરે છે એટલે તમે બધા એનાથી પરિચિત છો. હું હળવાશથી કહું છું ઘણું બધું, પણ વાલીઓ એટલા બધા ઉત્સાહી છે અત્યારે. મમ્મીઓ તો સુપર મોમ છે. એ લોકોને બાળક પાસે એટલું બધું કંઈક કરાવી દેવું છે. ઓહો, આમ ઘડીક જપે નહીં એવું ટાઈમ ટેબલ બનાવે એનું. માંડ એમને જે દિવાળીનું વેકેશન મળ્યું હોય કે ઉનાળાનું વેકેશન મળ્યું હોય બાળકનું, એનું સ્કૂલ કરતાં વધારે ટાઈટ ટાઈમ ટેબલ બનાવે. અને એ જે એને સવારના ઉઠાડે, પોતે એલાર્મ મૂકે, એલાર્મ વાગે એના કરતાંય પહેલાં માં ઉઠી જાય, પાછી એ છોકરાને ઊભો કરે, ઊભો કરીને લઈ જઈને કાઇનેટિક પર પાછળ બેસાડે, લગભગ આમ પરાણે બેસાડ્યો હોય એમ લઈ જઈને સ્વિમિંગ પુલમાં નાખે. હજુ બિચારો 2-3 પાટ આમ કરીને ભીનો થાય ત્યાં પાછો એને પકડે, ઉપાડીને ટેનિસ કોર્ટમાં મૂકી આવે, ત્યાં થોડુંક રમ્યો હોય ત્યાં પાછો ત્યાંથી ઉપાડીને જુડોના ક્લાસમાં નાખી આવે. આટલું કરીને છોકરાના માંડ થાકીને ઘેર આવ્યો હોય ત્યાં પેલા કૂતરા પકડવાની ગાડી જેવી રિક્ષા આવી જાય સ્કૂલે લઈ જવા, એ રિક્ષામાં પાછા છોકરા ભરે, એને લઈ જઈને નિશાળમાં ઠાલવે. નિશાળમાં શિક્ષક જરાય રસ વગર ઢગલા બંધ બધું કામ એને સોંપે. એ બધું લઈને છોકરો સાંજે ઘેર આવે ત્યાં પાછી મમ્મી તૈયાર જ હોય. હવે આને ડાન્સ ક્લાસમાં મૂકી આવે, કેટલાક પછી સ્પેનિશ શીખવાડવા લઈ જાય. મેં તો એક જણ પૂછ્યું હતું કે આને સ્પેનિશ શીખવાડવાનું શું જરૂર છે? તો મને કે ના, ભવિષ્યમાં પરદેશ જાય ને તો ત્યાં સ્પેનિશ આવડતું હોય તો બહુ સારું પડે. અરે અને ગુજરાતીના સાસા છે એ જાય સ્પેનિશ, જ્યારે પરદેશમાં ને સ્પેનિશ શીખે તો સારું જ છે. જગતની કોઈ પણ એક ભાષા તમને સારી આવડે ને એટલે બીજી ભાષા તમે સારી રીતે શીખી જ શકો. મારો વિષય ભાષા વિજ્ઞાન છે એટલે હું તમને ખાતરીથી કહું છું કે હું જરાય નથી કે કોઈ એક ભાષા બહુ કંઈ મહિમાવંતી છે અને બીજી ભાષાઓનો કંઈ એનાથી ઓછું મહિમા છે. પણ આ રીતે જે લોકો બાળકોને ઉછેરે છે ને, મને ખરેખર એમ થાય ક્યારેક કે આ એમના છે કે કોકના એમને આપ્યા છે. એ જે રીતે દોડાવે છે છોકરાઓને, અને પછી એ જે એમને શાળાના પરિણામો માટે, આપણે ત્યાં તો 10મું પણ મહત્વનું ને 12મું મહત્વનું, એ 8મા ધોરણથી જેની તૈયારીઓ ને એના ટ્યુશન ક્લાસ ને, ખરેખર અહીંયા જે બેઠા છે એ વાલીઓ પોતે હૈયા પર હાથ રાખીને પૂછે આપણે આવું કર્યું હતું અને તોય તમારું રોડવાઈ ગયું કે નહીં? એટલે તમારા જેટલું કદાચ આનું નહીં રોડવાય પણ વાંધો તો નહીં જ આવે. તો આટલું બધું શું કામ કરો છો? એને થોડુંક એની રીતે વિકસવા તો દો. આ કોકના નથી, તમારા પોતાના છે. અને આવ્યા નહોતા ત્યારે કેવી સ્થિતિ હતી એ તો વિચારો. ત્યારે તો પથ્થર એટલા દેવ કર્યા હતા, ક્યાં ક્યાં માથા નમાવી આવ્યા હતા, કેટલી કેટલી વિનંતીઓ કરી હતી, ત્યારે આવ્યું છે. અને હવે એની સાથે આવું કરો છો કે એ ન કરી શકે એટલી બધી પ્રવૃત્તિઓ એને આપો છો. તમે આમાંથી એક પણ કળામાં નિષ્ણાત છો? એટલે તમારા બેયના ભાગે જે તમે ન કરી શકે એ બધું આની પાસ કરાવો છો. એને ડાન્સે આવડવો જોઈએ, એને જુડોએ આવડે, એને ટેનિસે આવડે, એને સ્વિમિંગે આવડે. આટલું બધું જો કરાવવું હોય તો તમારે બાળકોની સંખ્યા વિશે વિચારવું જોઈએ. કારણ કે આ એક એક કલા જિંદગી માંગે એવી છે, તો બધું કોઈ બાળક ન કરી શકે. મોટાભાગના દાંપત્યમાં જે કેટલાક પ્રશ્નો છે સંગાતને કડવો બનાવનારા, એ આ બાળ ઉછેરના જ છે. બેઉ જણનો અભિગમ જુદો હોય, બેઉ જણા આટલું બધું અપેક્ષા રાખે, પણ કોણ કરશે એ વિશે પાછી બંનેના મનમાં જુદી સમજણ હોય કે આ માટે કોલેજમાં શાળામાં મિટિંગ રાખી છે વાલીની, ત્યારે જશે કોણ? અને પછી પપ્પાને એમનું કામ હોય, મમ્મીને એની ઓફિસમાં કામ હોય, અને છેલ્લે દાદા દાદી જાય. દાદા દાદી બિચારા એમના સમય નહીં સમજણવાળા હોય એટલે એ તો શિક્ષક કરતા પહેલા સંમત છે કે આવું ના કરાવાય. સાહેબ પૂછે કે આટલું બધું, તે એમ જ કે અમે એ જ કહીએ છીએ ભાઈ, પણ ક્યાં સાંભળે છે? બા એમ કે બહુ નથી સાંભળતી.
કારણ કે એમને તો તરત જ દોષનો ટોપલો પાસ ઓન કરવાનો છે, એટલે એના ઉપર કરે.